આણંદ ખાતે અર્બન ફિલ્મ લાયક નાલાયકનું શૂટિંગ કરવામાં આવ્યું. હાલમાં જ લંડનમાં શૂટિંગ કરી તેજ ફિલ્મ લાયક નાલાયક અર્બન મનોરંજન મૂવીનું આણંદ ખાતે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. અમારા સંવાદદાતા એસેટ ઉપર જઈ મુખ્ય અભિનેતાઓ હિતેન કુમાર અને હિતુ કનોડિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ તેમની વાતચીતમાં જણાવેલ કે આ ફિલ્મથી દર્શકોને ખૂબ જ એન્ટરટેનમેન્ટ મળશે અને જીવન જીવવાની સાચી રાહ પણ મળશે. રિપોર્ટર નઈમ બાબા રાઠોડ, દીવ મિરર ન્યૂઝ, આણંદ. હું નઈમ રાઠોડ, દીવ મિરર ન્યૂઝ. આજે ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધા કામ કર્યા છે અને દર્શકોના દિલ છીનવીને લીધા છે એવા હિતુ કનોડિયાજી સાથે આપણે મુલાકાત લીધી છે. એઓ એમની આવનારી ફિલ્મ અર્બન મૂવીમાં ખાતે આણંદ માટે આવ્યા છે. આવો એમની સાથે વાત કરીએ. જી હિતુજી, આપ લાયક નાલાયક આપના અર્બન મૂવીના શૂટિંગ માટે આણંદ આવ્યા છો. આપ આ દીવ મિરર ન્યૂઝ થ્રુ દર્શકોને શું કહેવા માગશો? દીવ મિરર ન્યૂઝ બધી જ પ્રકારના ન્યૂઝ દર્શકો સુધી પહોંચાડે છે. એમાં પોલિટિકલ ન્યૂઝ હોય છે, સામાજિક ન્યૂઝ હોય છે, પબ્લિકને જે જાણવી હોય છે, જે હૈયાની વાત હોય છે એનો ઉકેલ લાવતા ન્યૂઝ હોય છે. એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ ન્યૂઝ પણ હોય છે, જેમાં ફિલ્મોની વાત હોય છે, અમારા જેવા કલાકારોની સાથેની મુલાકાત હોય છે, જેમાં અમે લોકો અમારા દિલની વાત કરતા હોઈએ છીએ કે અમે જે પિક્ચર શૂટિંગ કરવા આવ્યા હોય છે એની વાત કરતા હોઈએ છીએ. જેમ કે આજે આપણે આણંદમાં બેઠા છીએ અને આણંદની અંદર મસ્ત મજાનું અમે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, લાયક નાલાયક. આ પિક્ચર બહુ મસ્ત મજાની એકદમ ધમાલ પિક્ચર છે, મજા આવશે. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર. ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.